पाकिस्तान ने पछड़ा टापी, बॉलर से मैच पलटी। पंतनी अद्भुत बैटिंग, फर्स्ट क्लास कीपिंग, बुमराहनी दरेक ओवरे मैच पलटी नाखी। વર્લ્ડ કપમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાન સામે અસંભવ જીત નોંધાવી છે। ટી20 મેચમાં પાકિસ્તાન જેવી ટીમને 120 રન ન કરવા દેવાનો પડકાર હતો, તેમાં ઇન્ડિયાએ આમ કરીને બતાવ્યું આ એક રેકોર્ડ જીત છે। આ પહેલા ભારતે ટી20 ઇન્ટરનેશનલમાં આટલા નાના સ્કોરનો ડિફેન્ડ કર્યો ન હતો। ભારતની જીત બાદ વિરાટ કે રોહિતનું નામ ગુંજતું નથી। આ જીતનો હીરો બદલાઈ ગયો છે। હવે રિષભ પંતની વિચિત્ર બેટિંગની ચર્ચા। બુમરાહની બોલિંગ એ ચોંકાવનારી છે। અક્ષર પટેલની એક ઓવર જીતનું પરિબળ બની હતી। ટી20 વર્લ્ડ કપની 8 મેચમાં ભારતે પાકિસ્તાનને 7મી વખત હરાવ્યું છે। જીત બાદ ભારતીય ચાહકોની ખુશી આસમાને છે અને તેઓ કહી રહ્યા છે કે અમે ફરી જીત્યા છીએ। આ મેચ ન્યૂયોર્કના નાસાઉ સ્ટેડિયમમાં રમાઈ હતી, જ્યાં પીચ બેટર્સ માટે દુઃસ્વપ્ન બની ગઈ છે। નાસાઉ એ અત્યાર સુધી રમાયેલી 4 મેચમાં 3 ચેસ કરતી ટીમ જીતી હતી। પ્રથમ બેટિંગ કરવા માટે માત્ર એક જ ભારતની જીત બાદ આ આંકડો 2 થઈ ગયો હતો। જ્યારે ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં હતી ત્યારે 19 રનમાં 2 વિકેટ પડી ગઈ હતી। ત્યારબાદ અક્ષર પટેલે ખતરનાક બોલને રોક્યા હતા। રિષભ પંતે સાથ આપ્યો અને 39 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી। 20 રન બનાવ્યા પછી તે બોલિંગ કરવા આવ્યો ત્યારે તેણે પાકિસ્તાની બેટર્સને બાંધી રાખ્યા હતા। 2 ઓવરમાં માત્ર 11 રન આપ્યા અને ઉસ્માન ખ્વાજાની વિકેટ લીધી। 16મી ઓવર શાનદાર રહી હતી। પાકિસ્તાનને 30 બોલમાં 37 રનની જરૂર હતી, જેમાં 6 બોલમાં માત્ર 2 રન આપ્યા હતા અને પાકિસ્તાન પર દબાણ વધી ગયું હતું। આ ઓવર પછી પાકિસ્તાની ટીમ દબાણમાં આવી ગઈ હતી, કારણ કે હવે તેને 24 બોલમાં 35 રનની જરૂર હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।